કચ્છ જિલ્લાના 129 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે 9 વાગ્યાથી 9 તાલુકા મથકો પર મતગણતરી શરૂ થઈ ગઈ। ભુજ તાલુકાની 21 ગ્રામ પંચાયતોની મતગણતરી ભુજની લાલન કોલેજમાં 13 રૂમમાં હાથ ધરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વહીવટી તંત્રના 150 જેટલા કર્મચારીઓ જોડાયા છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે કચ્છથી સંવાદદાતા દાઉદ। ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી જ શરૂ થઈ ગઈ છે। હાલમાં કેવો માહોલ છે, શું વિગતો છે? તો કચ્છના 129 ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભુજ તાલુકાની 21 ગ્રામ પંચાયતનું ભુજ લાલન કોલેજમાં મતગણતરી થઈ રહી છે। તો કોલેજના 13 રૂમમાં મતગણતરી હાથ ધરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વહીવટી તંત્રના 150 જેટલા કર્મચારીઓ જોડાયા છે। તો કચ્છ જિલ્લામાં સવારે 9 વાગ્યાથી જ 129 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ છે। 22 તારીખે મતદાન થયું હતું। ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું, ત્યારે તેને લઈને મતગણતરી શરૂ થઈ ચૂકી છે। સવારે 9 વાગ્યાથી જ 9 તાલુકા મથકો પર મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે। તો ભુજ તાલુકાની 21 ગ્રામ પંચાયતોની મતગણતરી ભુજની લાલન કોલેજમાં 13 જેટલા રૂમમાં હાથ ધરાઈ છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને તેની વચ્ચે જ આ મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે। તો સાથે જ વહીવટી તંત્રના 150 જેટલા કર્મચારીઓ પણ આ સમગ્ર કામગીરીમાં જોડાયેલા છે। તો કચ્છમાં પણ મતગણતરી હાલમાં ચાલી રહી છે। મતગણતરી બાદ કચ્છની ગ્રામ પંચાયતના 162 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થઈ જવાનો છે। 129 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતગણતરી થઈ રહી છે।